હેલો ડિયર ફ્રેન્ડ્સ, ટુડે આપણે શીખીશું એક સરસ નિબંધ જે આપણે જોઈએ. મિત્રો, આપણે હવે આ નિબંધ આપણો ફેવરિટ તહેવાર પુસ્તકો આપણા મિત્રો તે પરથી રહેવાનો છે. તો ચલો મિત્રો, ચાલુ કરીએ. गुड मॉर्निंग एवरीबॉडी. तो पेरेंट्स जिन्हें लगता है જોઈએ પુસ્તકો આપણા મિત્રો. તેના લેખક છે અંકિતા વિનોદ કુમાર દવે. જોઈએ, મનુષ્ય એ સામાજિક પ્રાણી છે. તેને મિત્રો વિના ચાલતું નથી. મિત્રો, મનુષ્ય છે એક સામાજિક પ્રાણી છે. તેમને મિત્રો વિના ચાલતું નથી. આથી એ માણસોએ અને આજકાલના મોબાઈલને પોતાનો મિત્ર બનાવ્યો છે. જે માણસો છે એમણે મોબાઈલને પોતાનો મિત્ર બનાવ્યો છે, પરંતુ એનો સાચો મિત્ર અને માર્ગદર્શક મદદગાર પુસ્તક છે. આજકાલ બહુ બધા વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરતા હોય છે. હું પણ કરું છું, એવું નથી કે હું નથી કરતો, પણ એ બધું ના કરીએ તો ચાલે એવું નથી. એટલે ઓછો ઉપયોગ કરવો, બને તેટલો ઓછો ઉપયોગ કરવો, એમ કહેવા માંગે છે આ. એટલે મોબાઈલ એ પોતાના સ્વાર્થ માટેનો છે અને પુસ્તકો મદદ કરે છે આપણને, એવા અર્થમાં લેવાનું છે. જાણકારી આપવા માટેની મૂંઝવણમાં ઉપાય સુધી લઈ જનાર પુસ્તક છે. વાહ! જાણકારી જોતી હોય અથવા મૂંઝવણ હોય તો એના બચવાનો ઉપાય શું છે? એ પુસ્તક છે. બીજા મિત્રો અને પુસ્તકોમાં ઘણો તફાવત છે. જે બીજા મિત્રો હોય અને પુસ્તકોમાં ઘણો તફાવત છે. બીજા મિત્રો દિવસોના થોડા કલાકો જ આપણી સાથે રહે છે. જે બીજા મિત્રો હોય છે એ દિવસોના થોડા કલાક જ આપણી જોડે હોય છે, પરંતુ પુસ્તકો દિવસ હોય કે રાત કોઈ પણ ક્ષણે આપણી સાથે હોય છે. વાહ! પુસ્તકો દિવસ હોય કે રાત કોઈ પણ ક્ષણે આપણે સાથે હોય છે. મિત્રો રિસાય કે ઝઘડે અને છે પણ દે, પરંતુ પુસ્તકોને કદી એવું કરતા જોયા કે સાંભળ્યા હોય એવું ક્યારેય બન્યું નથી. મિત્રો તો રિસાય, ઝઘડો કરે, સ્નેહ કરે, પણ પુસ્તકો આવું કોઈ દિવસ નથી કરતા. પુસ્તકો સારા મિત્રોની ગરજ સારે છે. પુસ્તકોની ગરજ સારી છે, એટલે પુસ્તકો સારા મિત્રોની ગરજ રાખે છે. જ્યારે આપણે નિરાશ થઈએ ત્યારે પુસ્તકો આપણને સાંત્વનના, ઘણા મિત્રોને પ્રોનાઉન્સમાં પ્રોબ્લેમ થતી હોય, સાંત્વનના એટલે શાંત મન કરી દે એવું પુસ્તકો કરી આપે છે. અને મૂંઝાઈ અને માર્ગદર્શન પણ આપે છે. તેઓ સારી વિચાર શક્તિ કે કલ્પનામાં કેળવવામાં મદદરૂપ છે. એટલે તેઓ સારી આપણી વિચારધારણા, આપણી કલ્પના એમાં મદદ કરે છે. પુસ્તકો આપણી કલ્પના શક્તિને ખીલવીને ઉડવા માટે પાંખો આપે છે. જે પુસ્તકો છે આપણી કાલ્પનિક, જે આપણી કલ્પના શક્તિ છે એને પંખો આપે છે, એટલે એને વધારે વિસ્તરે છે. સમય ના ગમે પડાવ પર લઈ જાય છે. સમયના ગમે તે પડાવ પર લઈ જાય છે. પુસ્તકો આપણી સામે જ્ઞાનનો અમૂલ્ય ખજાનો મૂકી દે છે. જે પુસ્તકો હોય એ આપણી સામે અમૂલ્ય ખજાનો મૂકી દે છે. શેનો? જ્ઞાનનો. તેમાં અનેક રત્નો, હીરા મોતી, માણેક સમાયા હોય છે. એવું કહીને બિલકુલ અતિશયોક્તિ નથી. આ એવો ખજાનો છે કે જેથી કરીને ચોરી થઈ શકતી નથી. એટલે આ એવો, તમે જો વાંચ્યું હોય તો એની કોઈ ચોરી ના કરી શકે. હા, એવું બને કે તમે લખો ને પાછળવાળો કાં તો બાજુવાળો કોપી કરતો હોય, પણ તમારું જે વાંચેલું છે એ તમારે કોઈ દિવસ ચોરી નહીં થાય. જેને કોઈ લૂંટી શકતું નથી તે કદી ખૂટશે નથી. જેને કોઈ લૂંટી નહીં શકતું ને એને કોઈ દિવસ ખૂટશે નહીં. ઉલટા જેમ એનો વપરાશ થશે એમ એના પ્રમાણમાં વધારો થશે. મુસાફરીમાં પણ તેઓ આપણા મિત્રો અને સાથી બને છે. કોણ? તો પુસ્તકો.
આમ પુસ્તકો વગરનું જીવન એ પાયા વગરનું જીવન છે. આજના સમયમાં પુસ્તકોનું મહત્વ અને પુસ્તક પ્રેમીઓની સંખ્યા ઘટી ગઈ છે. આજના સમયમાં શું પુસ્તક પ્રેમી અને પુસ્તકોની ભાવના એ ઘટી ગઈ છે. બાળકો માત્ર ભણવા માટે જ પુસ્તકો પર વધુ ધ્યાન આપી રહ્યા હોય છે. આથી વાંચે ગુજરાત જેવા કાર્યક્રમોની આપણે જરૂર પડી છે. આવા કાર્યક્રમોનું પ્રમાણ વધારી પુસ્તકોના ફાયદા અને તેમનું મહત્વ એવું કરવું આજના સમયમાં જરૂરી બન્યું છે. એક અંગ્રેજ કવિ જેને પુસ્તકનો અત્યંત શોખ હતો તે પુસ્તક માટે લખે છે, માય નેવર ફીલિંગ ફ્રેન્ડ્સ આર ધે વિથ whom આઈ કન્વર્સેશન્સ ડે બાય ડે. મિત્રો, જો આનો મતલબ તમને ખબર પડ્યો, ઘણા લોકોને નહીં બી પડ્યો કે કદી છોડી ન દે તેવા મિત્રો તે છે પુસ્તક. કદી છોડી ના દે એવા મિત્રો એ છે પુસ્તક. ઓકે, પુસ્તકો જેમની સાથે હું દરરોજ વાતો કરું છું, આમ આવા અનવ્ય મિત્રોની સાથે આપણે જેમ બને તેમ વધુ સમય પસાર કરવો જોઈએ. વાહ અંકિત કુમાર, વિનોદ કુમાર દવે, વાહ. સો મિત્રો, તમને કેવો લાગ્યો વિડીયો? ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને શેર કરજો તમારા મિત્રો સાથે. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. આ નિબંધ તમે એકવાર વાંચી લેજો. હું જે તમને આમ કરું છું એનો સ્ક્રીનશોટ તમે પાડી લેજો જેથી તમે વાંચી શકો. ઓકે મિત્રો, બાય બાય, થેન્ક યુ, ટાટા, સી યુ.